સમાચારમાં આગળ વાત કરીશું નવસારીથી. નવસારીમાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે વિદેશમાં વસતા ભારતીયોની ચિંતા વધી રહી છે. ગુજરાતના દરિયાકાંઠાના નવસારી, સુરત અને ઉમરગામ વિસ્તારના અનેક માછીમારો હાલમાં ઈરાનમાં ફસાયા હોવાની માહિતી સામે આવી રહી છે. અંદાજે 70થી વધુ માછીમારો મુશ્કેલીમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે ભારત સ્થિત એમબીએસના જણાવ્યા મુજબ દેશભરના આશરે 700 લોકો પરત લાવવા પ્રયાસ ચાલી રહ્યા છે. સમાજ અગ્રણીઓએ એસ જયશંકર, સીઆર પાટીલ અને કનુભાઈ દેસાઈ સાથે ટેલિફોનિક વાતચીત કરી તાત્કાલિક સહાયની પણ માંગ કરવામાં આવી છે. યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે પરિવારજનો સરકારના હકારાત્મક પગલાંની રાહ જોઈ રહ્યા છે. બલબીરભાઈ રામભાઈ ટંડેલ, હિન્દુ માછી સમાજ અગ્રણી, આજે જે ઘટના થઈ છે એ યુદ્ધની ભયાવહ સ્થિતિનું રૂપ આપણને જોવા મળે છે. આજે જોઈએ કે નવસારી, સુરત, ઉમરગામ અહીંના આજુબાજુના ગામોના માછીમાર ભાઈઓ અહીંથી ઈરાન જાય છે અને ઈરાનમાં એમણે ત્યાંના લોકો સાથે પાર્ટનરશિપ કરીને અથવા એમની બોટ પર જ એ લોકો કામ કરે છે. એ કોઈ પણ જાતનું બિઝનેસ અથવા કોઈ પણ જાતનું માછીમારીનો વ્યવસાયમાં એટલા આગળ થયા નથી, પણ એ લોકોની પાસે દક્ષતા છે એટલે ત્યાં કામ કરે છે. આજે ઘટના એવી બની છે કે 77 માછીમારો અહીંના ફસાયા છે. ઈરાનની એમ્બેસીને વાત કરી તો એમણે કીધું કે ભારતના 700 લોકો જે છે આમાં અહીંયા આવવા માટેનો પ્રયાસ કરે છે, પણ સ્થિતિ એવી છે કે એના માટે ભારત સરકારે આમાં એક અહમી ભૂમિકા નિભાવવી પડશે. એસ જયશંકરજી સાથે વાત થઈ છે અને સીઆર પાટીલજી, અને આજે વાત થવાની છે આપણા વાણિજ્ય મંત્રી ગુજરાત શ્રી કનુ